નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે અમેરિકાથી ફરવા આવેલ દંપતીનો દીકરો આગ્રામાં ખોવાતા બનેલી ઘટના. અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં વસતા નિખિલભાઈ દેસાઈ અને તેમની પત્ની કવિતાબેનને વર્ષો પછી એક મોટો નિર્ણય લીધો હતો. વિદેશમાં પૈસા, બંગલો, કાર, વૈભવ બધું હતું, પરંતુ મનમાં એક ખાલીપણું હંમેશા કચવાતું. આપણા દીકરા આરોને ભારત બતાવવું જોઈએ, તેને પોતાની ધરતી, પોતાની સંસ્કૃતિ, પોતાના મંદિરો અને પોતાના લોકોનો પરિચય કરાવવો જોઈએ. આ વિચાર ઘણા વર્ષોથી હતો, પરંતુ નિખિલભાઈને કંપની, કવિતાબેનના કામકાજ અને બાળકોના સ્કૂલના કારણે સમય મળતો નહોતો. આખરે એક ઉનાળામાં તેમણે 1 મહિના માટે ભારત આવવાનું નક્કી કર્યું. 8 વર્ષનો તેમનો એકમાત્ર દીકરો આરવ તો ખુશીથી ઉછળ્યો પડ્યો હતો. તેને માત્ર એટલું જ ખબર હતું કે ઇન્ડિયા એટલે દાદી નાનીની વાર્તાઓના આવતો રંગબેરંગી દેશ, જ્યાં હાથી રસ્તા પર ચાલે, મંદિરોના ઘંટ વાગે અને દરેક માણસ સ્મિત કરે. દિલ્હી ઉતર્યા પછી થોડા દિવસ સગાઓ પાસે રોકાઈને તેમણે નક્કી કર્યું કે આગ્રા જઈને તાજમહેલ અને આસપાસના પ્રાચીન મંદિરો જોવા. જૂનનો મહિનો હતો, તડકો તીવ્ર હતો, છતાં પર્યટકોની ભીડમાં જાણે એક ઉત્સવ હતો. આરવની આંખો દરેક વસ્તુમાં અટકી જતી. ક્યારેક ઊંટગાડી જોઈને હસી પડે, ક્યારેક ફેરિયાવાળાને વાંસળી સાંભળીને દોડી જાય, ક્યારેક ભીડમાં બેઠેલા સાધુઓને જોઈને મંત્રમુગ્ન થઈ જાય. કવિતાબેન વારવાર કહેતી, બેટા, મમ્મીનો હાથ છોડતો નહીં, પરંતુ બાળકોનું મન ક્યાં બંધાય? નિખિલભાઈ હસીને કહેતા, છોડને, એને માણવા દે. ભારત, આગ્રા ફોર્ટ અને તાજમહેલ જોઈ લીધા પછી ત્યાંના એક ડ્રાઈવરે તેમને કહ્યું, સાહેબ, અહીંથી થોડે દૂર એક બહુ જૂનું આશ્રમ છે, ત્યાં 100-200 સાધુઓ રહે છે, વિદેશી લોકો ખાસ જોવા જાય. નિખિલભાઈને રસ પડ્યો. આધ્યાત્મિક સ્થળોએ તેમને ગમતા. કવિતાબેનને પણ લાગ્યું કે બાળકને કંઈક અલગ અનુભવ મળશે. કાર એ આશ્રમ તરફ વળી. રસ્તામાં કાચા ગામ, ધૂળ, નાના મંદિરો, પથ્થરોના ચબૂતરા, વડ વૃક્ષ નીચે બેઠેલા જટાધારી સંત, આ બધું આરવને ફિલ્મ જેવું લાગતું હતું. ડેડ, આ બધા સાચા સાધુ છે? તે પૂછતો. નિખિલભાઈ કહેતા, હા બેટા, ભગવાનને માનનારા લોકો. આરવની આંખોમાં અજબ ચમક આવી ગઈ. આશ્રમમાં એ દિવસે વિશાળ ભંડારો હતો. દૂર દૂરથી લોકો આવ્યા હતા. ઘંટનો અવાજ, શંખધ્વની, ધૂપની સુગંધ, જપ કરતા સાધુઓ, ભોજન માટે લાઈનમાં ઉભેલા ગરીબ લોકો, જાણે એક અલગ જ દુનિયા. પ્રવેશ દ્વાર પાસે એક ઊંચા કાયા વાળા મહંત બેઠેલા હતા. તેમની આંખો ગહન હતી. આરવ તેમની સામે થોભી ગયો. મહંતે સ્મિત કરીને તેના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, બાળક, તારા ભાગ્યમાં લાંબી યાત્રા લખાયેલી છે. કવિતાબેનને આ વાત અજીબ લાગી, પણ ભીડમાં આગળ વધવું પડ્યું. નિખિલભાઈ એક બાજુ ફોટોગ્રાફી કરતા હતા. કવિતાબેન પ્રસાદ લેવા ગઈ. આરવ થોડે દૂર ઉભેલી સાધુઓની ટોળીને જોઈને ધીમે ધીમે તેમની પાછળ ચાલ્યો. ત્યાં એક સાધુ વાંસળી વગાડતો હતો, બીજો કોઈ ભભૂતિઓ લગાવતો હતો. બાળકોને આકર્ષાય તેવી દરેક વસ્તુ ત્યાં હતી. આરવ થોડીવાર માટે માતા પિતાની માત્ર 10-15 પગલા દૂર ગયો અને પછી ભીડની એક મોટી લહેર આવી. ભોજન માટે દોડતા લોકો, ઘરનો ગાજતો અવાજ, ભિક્ષા માટે ભેગા થયેલા લોકો, ગાયોના ઝુંડ, ગાડીઓ. માત્ર 5 મિનિટનો અફરાતફરીનો સમય, અને આ 5 મિનિટે દેસાઈ પરિવારને આખું જીવન બરબાદ કરી નાખ્યું. કવિતાબેન પાછી વળી ત્યારે હાથ ખાલી હતો. આરવ, તે હસતા બોલી. આરવ, બેટા, જવાબ ન આવ્યો. નિખિલભાઈએ કેમેરો નીચે કર્યો. એ તારા સાથે નથી, હમણાં તો અહીં હતો. એક ક્ષણમાં બંનેના ચહેરાનો રંગ ઉડી ગયો. આરવ, આરવ, આરવ. બંને પાગલની જેમ ભીડમાં
દોડવા લાગ્યા. આશ્રમમાં દરેક ખૂણામાં, રસોડામાં, મંદિરમાં, ગૌશાળામાં, પાછળના બગીચામાં, જ્યાં જુઓ ત્યાં શોધ્યું. કવિતાબેન રડતા રડતા દરેક સાધુના પગે પડતી. મારો દીકરો જોયો છે, 8 વર્ષનો છે, બ્લુ ટી-શર્ટ છે. નિખિલભાઈ ગેટ પાસે ઉભેલા માણસો સાથે ઝઘડવા લાગ્યા. કોઈએ બહાર જતો જોયો, સીસીટીવી છે, ગાર્ડ ક્યાં છે? પરંતુ તે ગામડાના આશ્રમમાં કઈ વ્યવસ્થા, ભીડ વિખેરાઈ રહી હતી અને તેમનો દીકરો જાણે ધરતી ગળી ગઈ હોય તેમ ગાયબ. સાંજ સુધી પોલીસ આવી, અનાઉન્સમેન્ટ થયા, આજુબાજુના ગામોમાં જાણ થઈ, નદી કિનારા સુધી શોધખોળ થઈ, ફોટા વહેંચાયા. નિખિલભાઈ આખી રાત આંખ મીચી નહીં. કવિતાબેનને તો આશ્રમના આંગણે માટીમાં બેસીને છાતી પીટતી હતી, ભગવાન મારો દીકરો પાછો આપ. બીજા દિવસે સમાચાર પત્રમાં નાનકડો કોલમ આવ્યો, વિદેશી દંપતીનો બાળક આગ્રા નજીકથી ગુમ. પરંતુ ભારત જેવા દેશમાં દરરોજ હજારો ભીડ, હજારો ચહેરા, એક બાળકને ગળી જવા માટે એટલું પૂરતું હતું. દિવસો અઠવાડિયામાં ફેરવાયા. નિખિલભાઈએ અમેરિકાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો. દિલ્હી, આગ્રા, મથુરા, વૃંદાવન, હરિદ્વાર, દરેક આશ્રમમાં શોધ્યું, બાળ મંદિરોમાં શોધ્યું, અનાથ આશ્રમમાં પણ શોધ્યું. પોલીસને પૈસા આપ્યા, પ્રાઇવેટ ડિટેક્ટિવ રાખ્યા, ટીવી ચેનલમાં જાહેરાત આપી, પરંતુ કોઈ સુરાગ નહીં. કોઈ કહે શક્ય છે બાળકનું અપહરણ થયું હોય, કોઈ કહે સાધુઓની ટોળી લઈ ગઈ હશે, કોઈ કહે નદીમાં પડી ગયો હશે. દરેક સંભાવના કવિતાબેનના હૃદયમાં સરીની જેમ ઉતરતી. તે દર રાત્રે આરોનો નાનો જૂસ છાતીએ સાથે ચાપીને સૂઈ જતી. નિખિલભાઈ બહારથી મજબૂત દેખાતા, અંદરથી સૂર થઈ ગયા હતા. 6 મહિના સુધી તેઓ ભારતમાં જ રહ્યા. લાખો રૂપિયા પાણીની જેમ વહી ગયા, પરંતુ પરિણામ શૂન્ય. આખરે અમેરિકામાં પાછા ફરવું પડ્યું. પરંતુ ઘર હવે ઘર ન રહ્યું. આરોનો રૂમ બંધ રહ્યો. રમકડા જેમના તેમ. જન્મદિવસે કેક કાપવાને બદલે બંને રડી પડતા. કવિતાબેનને ડિપ્રેશન આવી ગયું. નિખિલભાઈએ કામમાં પોતાને દટાવી દીધું. પણ દરેક 8 વર્ષના બાળકમાં તેમને આરોનો ચહેરો દેખાતો. વર્ષ પસાર થતા ગયા, પણ આશા મરી નહીં. દર વર્ષ ભારત આવીને શોધતા, દરેક સાધુ આશ્રમમાં પૂછતા, દરેક ભિક્ષુક બાળકને ધ્યાનથી જોતા. કોઈ દિવસ ફોન આવશે, કોઈ દિવસ દરવાજે બેલ વાગશે અને આરો ઊભો હશે. આ ખોટી આશાએ જ તેઓ જીવતા રહ્યા. પરંતુ તેમને ખબર નહોતી કે જે દિવસે આરો ભીડમાં ખોવાયો, એ દિવસે આશ્રમની પાછળના માર્ગ જતી એક સાધુની મંડળી સાથે તે રડતો રડતો દૂર લઈ જવાયો હતો. એક વૃદ્ધ સાધુએ તેને ગોદમાં લીધો હતો. બાળક મમ્મી, ડેડ કહીને શીશો પાડતો રહ્યો, પરંતુ ઘંટ, શંખ અને ભીડના અવાજમાં તેની શીશો ગુંજીને રહી ગઈ. સાધુએ તેની આંખમાં જોયું અને ધીમેથી કહ્યું, બાળક, હવે તારો રસ્તો દુનિયાથી અલગ છે. આરવને સમજાયું નહીં કે આ શબ્દ તેઓ આખો જન્મ બદલી નાખશે. 8 વર્ષનો અમેરિકન બાળક હવે અજાણ્યા સાધુઓની વચ્ચે, અજાણી ભાષા, અજાણું જીવન અને અજાણી કિસ્મત તરફ ધકેલાઈ રહ્યો હતો. અને બીજી બાજુ તેના માતા પિતા 25 વર્ષ સુધી જે સવાલ પૂછવાના હતા તેનો જવાબ કોઈ પાસે નહોતો. અમારો દીકરો જીવતો છે કે મરી ગયો? 8 વર્ષનો આરવ જ્યારે રડતો રડતો સાધુઓની મંડળી સાથે ગયો, ત્યારે શરૂઆતના ઘણા દિવસો સુધી તેને સમજાતું જ નહોતું કે તેની સાથે શું બન્યું છે. તે સતત એક જ વાત બોલતો, મારે મમ્મી પાસે જવું છે, મારે ડેડ પાસે જવું છે. પરંતુ સાધુઓમાં મોટા ભાગના લોકો ગ્રામ્ય બોલી બોલતા. કોઈ તેને સમજાવતું, કોઈ માથે હાથ ફેરવતું, કોઈ દૂધ આપતું, કોઈ કહેતું, બેટા, ભગવાનની ઈચ્છા. બાળક માટે આ શબ્દોના અર્થ શું? તેને તો માત્ર એ સમજાતું હતું કે
તેની દુનિયા સીનવાઈ ગઈ છે. શરૂઆતના દિવસોમાં તે ભાગવાનો પણ પ્રયત્ન કરતો. એકવાર રાત્રે આશ્રમની દિવાલ ફાડીને દોડ્યો, પણ બહાર ઘોર અંધારું, જંગલ જેવો રસ્તો, કૂતરાઓનો અવાજ અને પોતે ક્યાં છે એની ખબર નહીં. થોડા અંતરે જ પડી ગયો અને રડવા લાગ્યો. ત્યારે એ વૃદ્ધ સાધુ, જેઓએ બધા સ્વામી શ્રી આધ્યાત્મિનંદજી કહી બોલાવતા, તેને પાછો લઈ આવ્યા. તેમણે કહ્યું, બાળક, ક્યારે ઈશ્વર જેને છીનવી લે છે તેને કોઈ મોટી દિશા આપવા માંગે છે. આરવને કંઈ સમજાયું નહીં, પણ વૃદ્ધ સાધુની આંખોમાં એક કરુણા હતી જે તેની ધીમે ધીમે શાંત કરતી ગઈ. મહિના પસાર થયા. પોલીસનો કોઈ સંપર્ક ન આવ્યો, કોઈ શોધનાર ન આવ્યો અને આશ્રમની દુનિયા જ તેની નવી દુનિયા બની ગઈ. આરવનું નામ બદલીને આર્ય ચૈતન્ય રાખવામાં આવ્યું. શરૂઆતમાં તે વિરોધ કરતો, મારું નામ આરવ છે, પણ વારવારના ઉચ્ચાર પછી ધીમે ધીમે તે પણ મૌન થઈ ગયું. બાળકની યાદશક્તિ અજીબ હોય છે. સુખ ગાઢ રહે પણ દૃશ્યો ધૂંધળા થવા લાગે. મમ્મીનો ચહેરો, ડેડની ગોદ, અમેરિકાનું ઘર, સ્કૂલ, બધું સપનાની જેમ લાગવા લાગ્યું. પરંતુ દર રાત્રે સૂતા પહેલા તેની આંખમાંથી આંસુ વહેતા જ. વૃદ્ધ સાધુએ તેને વાંચવાનું શીખવ્યું, સંસ્કૃતના શ્લોક શીખવ્યા, ભજન શીખવ્યા, યોગ શીખવ્યા. બાળકની અંદર એક અદ્ભુત શાંતિ ધીમે ધીમે ઉતરવા લાગી. જે બાળક પહેલા રમકડા માટે રડતો હતો, તે હવે વહેલી સવારે ગંગાજળની પૂજા કરતો. વર્ષો વીત્યા. આર્ય ચૈતન્ય કિશોર બન્યો. શરીરે ઊંચો, ચહેરે તેજસ્વી, આંખોમાં ઊંડાણ. તેને પોતાનું બાળપણ થોડી થોડી તસવીરો યાદ આવતી. એક મોટી સફેદ કાર, અંગ્રેજીમાં બોલતી મમ્મી, એક નરમ ડેડી બિયર અને આરવ કહી બોલાવતો કોઈ અવાજ. તે ઘણીવાર સ્વામીને પૂછતો, મારું સાસુ ઘર ક્યાં હતું? સ્વામીજી કહેતા, જ્યાંથી તું આવ્યો એ પણ ઈશ્વરની લીલા, જ્યાં છે એ પણ ઈશ્વરની લીલા. પણ આ જવાબ તેની અંદરની ખાલી જગ્યા ભરી શકતો નહોતો. તે ક્યારેક એકલો બેસીને વિચારે, શું હું કોઈનો દીકરો હતો? શું કોઈ મને શોધતું હશે? શું હું મરી ગયો એમ માની લીધું હશે? આ પ્રશ્નો તેની આત્મામાં અણખુલેલા ઘા બની રહ્યા. બીજી બાજુ અમેરિકામાં નિખિલભાઈ અને કવિતાબેનનું જીવન જાણે અટકી ગયું. ઘડિયાળ હતું. 25 વર્ષ લાંબા હોય છે, પણ સંતાન ગુમાવનાર માટે દરેક દિવસ સળગતો હોય છે. આરવનો ફોટો ઘરના મંદિરમાં હતો. કવિતાબેન દરરોજ દીવો કરતી અને એક જ પ્રાર્થના, મારો દીકરો જ્યાં હોય ત્યાં સુખી હોય. ઘણા લોકોએ કહ્યું, બીજું બાળક દત્તક લો, જીવન આગળ વધારો, પરંતુ માતાનું હૃદય બદલાઈ શકે તેમને ના પાડી. નિખિલભાઈએ કરોડોનો બિઝનેસ ઉભો કર્યો, પણ ઓફિસમાં કેબિનમાં આરવનો ફોટો રાખેલો. કોઈ બાળક હસે તો ગળું અટકી જાય. ઘણા વર્ષો પછી પોલીસ કેસ બંધ થઈ ગયો. ફાઇલમાં લખાયેલું એ દેસાઈ દંપતીના મનમાં કેસ ક્યારેય બંધ થયો નહીં. આર્ય ચૈતન્ય હવે 33 વર્ષનો થયો. તે સ્વામી આધ્યાત્મનંદજીનો સૌથી વિશ્વાસુ શિષ્ય હતો. સંસ્કૃતિમાં પ્રવીણ, પ્રવચનમાં પ્રભાવશાળી, ભજનમાં ગાઢ અવાજ અને ચહેરા પર એવી શાંતિ કે લોકો દૂરથી પગે લાગી જાય. દેશભરમાં તેમની મંડળી ફરતી. એક દિવસ આશ્રમમાં સમાચાર આવ્યા કે અમેરિકાના અનેક શહેરોમાં ભારતીય સમાજે વિશાળ આધ્યાત્મિક સત્સંગ માટે આમંત્રણ આપ્યું છે. 10 સાધુઓની મંડળી પસંદ થઈ. સ્વામીજી વૃદ્ધ હોવાથી જઈ શકતા નહોતા. તેમણે પોતાના ઉત્તરાધિકારી સમાન આર્ય ચૈતન્યને કહ્યું, તમે જ મંડળી લઈને જજો. આ શબ્દ સાંભળતા જ આર્ય ચૈતન્યના હૃદયમાં અજાણ્યો ધબકારો થયો. અમેરિકા! આ શબ્દ જાણે ક્યાંક અંદરથી ઓળખીતો લાગ્યો. જાણે ભૂલાઈ ગયેલા
રૂમનો દરવાજો ખખડાવ્યો. વિઝા, પાસપોર્ટ, દસ્તાવેજોની પ્રક્રિયા શરૂ થઈ. નામ લખાયું, જન્મ તારીખ અંદાજે નોંધાઈ, મૂળ ઓળખ અજાણી. જ્યારે દૂતાવાસમાં અંગ્રેજી બોલાતી સાંભળી ત્યાં તેની અંદર અજાણી કંપારી થઈ. કેટલાક શબ્દ તેને સહજ રીતે સમજાઈ ગયા, જાણે ક્યાંક બાળપણમાં સાંભળેલા હોય. તે પોતે જ ચોંકી ગયો. સ્વામીજી હસ્યા. જુઓ, પૂર્વજન્મના સંસ્કાર હશે, પરંતુ આર્ય ચૈતન્ય જાણતો હતો આ કોઈ અજાણી ઓળખની પડસાઈ હતી. અમેરિકાની ધરતી પર વિમાન ઉતર્યું. ન્યુયોર્કની લાઈટો જોઈને આર્ય ચૈતન્યનું મન એક ક્ષણ માટે સ્થિર રહી ગયું. પછી મંડળી ન્યૂજર્સી, શિકાગો, ડેનાસ, કેલિફોર્નિયા વિવિધ શહેરોમાં સત્સંગ કરવા લાગી. હજારો ભારતીયો આવતા લોકો તેમના પ્રવચનથી પ્રભાવિત થયા. સ્વામીજીની વાણીમાં કંઈ ચુંબક છે એવું સૌ કહેતા. એક રવિવારે ન્યૂજર્સીમાં વિશાળ ભારતીય સમુદાય હોલમાં કાર્યક્રમ હતો. દેસાઈ પરિવારને પણ આમંત્રણ મળ્યું. કવિતાબેન હવે વૃદ્ધ થઈ ગઈ હતી. નિખિલભાઈ વાળ સફેદ. તેઓ સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં જતા નહોતા, પરંતુ એક મિત્ર ખૂબ આગ્રહ કર્યો, ભારતથી બહુ મહાન સાધુ આવ્યા છે, ચાલો. મન શાંત થશે. હોલમાં હજારો લોકો બેઠા. મંચ પર ગુરુઓ. આ વચનમાં 10 સાધુઓ આવ્યા. મધ્યમાં ઊંચા તેજસ્વી ચહેરાવાળા આર્ય ચૈતન્ય બેઠા. જેમને પ્રથમ ઓમ ઉચ્ચાર્યું તેમ સમગ્ર હોલ નિશબ્દ થઈ ગયો. કવિતાબેનનું ધ્યાન શરૂઆતમાં નહોતું, પરંતુ થોડા ક્ષણમાં તેમની આંખો મંચ પર અટકી ગઈ. તે સાધુઓના ચહેરો, આંખોની આકાર, જમણી ભ્રૂ પાસેનો નાનો કાળો તિલ, હોઠ બોલતા વખતે થતો નાનો વાંક. કવિતાબેનનો શ્વાસ અટકી ગયો. તેમણે નિખિલભાઈને હાથ પકડી લીધો. નિખિલ, મંચ પરનો સાધુ આપણા આરવ જેવો કેમ લાગે છે? નિખિલભાઈએ પહેલે અવગણ્યો, પરંતુ ધ્યાનથી જોયું અને તેમની આંગળીઓ કંપી ઉઠી. 25 વર્ષ જૂનો ચહેરો હવે પુરુષ બની ગયો હતો. દાઢી આવી ગઈ હતી, વસ્ત્રો બદલાઈ ગયા હતા, છતાં લોહી પોતાની ઓળખ ક્યારેય ભૂલતું નથી. કવિતાબેનની આંખમાંથી આંસુ વહી નીકળ્યા. એ જ છે, મને ખબર છે, એ જ છે. નિખિલભાઈ ધ્રુસતા બોલ્યા. ના, આ કેવી રીતે શક્ય છે? પણ તેમની અંદરથી પણ અવાજ આવ્યો. આરવ. મંચ પર આર્ય ચૈતન્ય પ્રવચન આપતા આપતા એક ક્ષણે અટકી ગયા. પ્રથમ લાઈનમાં બેઠેલા આ વૃદ્ધ દંપતી તરફ તેમની નજર ગઈ. કેમ ખબર નહીં, પરંતુ આ બંને ચહેરા જોઈને તેમની અંદર વીજળી ચમો આંચકો ગયો. ખાસ કરીને એ સ્ત્રીની આંખો. એમાં એવી ઓળખ, એવો દુઃખ, એવો પ્રેમ, જાણે વર્ષો પહેલા કોઈએ આવી જ આંખોથી આરવ કહી બોલાવ્યું હોય. તેમની જીભ એક ક્ષણ માટે ચૂકી પડી. મંત્રનો શબ્દ અટકી ગયો. હોલના લોકો આશ્ચર્યમાં પડ્યા. કવિતાબેન અચાનક ઊભી થઈ ગઈ. આખા હોલ સામે શીશ પડી. આરવ, મારો આરવ. હજારો લોકો પાછળ વળીને જોવા લાગ્યા. નિખિલભાઈ પણ ઊભા થઈ ગયા. તેમની આંખોમાંથી વર્ષોનું જમેલું દુઃખ તૂટી પડ્યું. મંચ પર ઉભેલા આર્ય ચૈતન્યના કાનમાં આરવ શબ્દ પડતા જ જાણે બાળપણની હજારો બંધ બારણીઓ એક સાથે ખુલી ગઈ. સફેદ કાર, મમ્મી, ડેડ, આગ્રાની ભીડ, ઘંટનો અવાજ, રડતો પોતે, બધું વીજળીની ગતિએ યાદ આવવા લાગ્યું. તે મંચ પર જ લથડી પડ્યા. સમગ્ર હોલમાં હાહાકાર મચી ગયો. આર્ય ચૈતન્ય ધ્રુસતા ઓઠે એક જ શબ્દ બોલ્યા, મમ્મી. અને કવિતાબેન મંચ પર દોડ્યા. 25 વર્ષથી જે બે હાથ ખાલી હતા, તે હવે પોતાના જ ગુમ થયેલા દીકરાને ચાપવા જઈ રહ્યા હતા. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગમે તો શેર કરી દેજો. આભાર મિત્રો.